જ્યારે ગુજરાતમાં કુદરતી આફતના કારણે સાર્વત્રિક વરસાદ શરૂ થયો અને ખેતીના પાકને જે રીતે નુકસાન થવાની સમજણ ચાલી, આ જોઈને ખેડૂતોના દિલ તો દ્રેવા, પરંતુ રાજ્ય સરકારના મુખ્યમંત્રી સહિત જે લોકપ્રતિનિધિ ધારાસભ્ય હતા એના મનમાં પણ સરકાર આ બાબતનો સત્વરે નિર્ણય કરે એવી લાગણી મુખ્યમંત્રી સુધી પહોંચાડતા હતા. તત્કાલીન કૃષિમંત્રી રાઘજીભાઈ પાસે પણ આ લાગણીઓ અમે પહોંચાડેલી અને વિપક્ષવાળા જેણે સરકારનો વહીવટ શું કહેવાય એ જનતાએ છેલ્લા 25 વર્ષથી જોવા નથી દીધું અને જે વરસાદના કારણે આપણે બિલાડીના ટોપ ઉગી નીકળે એવી પાર્ટીના પ્રતિનિધિઓ ખેડૂતોના હમદર્દ હોય એવી રીતે જેમને વહીવટી પ્રક્રિયાની ખબર નથી કે કોઈ પણ પેકેજ જાહેર કરવું હોય તો એને સર્વે કરવામાં આવે, એની વિગતો ચકાસવામાં આવે, એના બજેટ અંગેની વ્યવસ્થા જોવામાં આવે. આ બધી જ પ્રક્રિયાઓ પૂરા કર્યા પછી આ અંગે નિર્ણયો થતા હોય છે એની કમિટીઓના માધ્યમથી પહોંચે ત્યારે આ બધી પ્રક્રિયાઓ પૂરી કરીને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે 18 જિલ્લામાં 800 ગામમાં 947 કરોડનું પેકેજ જે જાહેર કર્યું અને એ જીતુભાઈ વાઘાણી જ્યારે મંત્રીના શપથ લઈને હજુ એની શપથની શાહી ચૂકાણી નથી ત્યાં આવું પેકેજ આપીને ખેડૂતોની હમદર્દ સરકાર તરીકે જે ભૂપેન્દ્રભાઈ મક્કમ અને મૃદુ અને નિર્ણાયક સરકાર જે કહેવાય જીતુભાઈએ અને ભૂપેન્દ્રભાઈ અને કમિટીએ જે નિર્ણય લીધો છે એ ખેડૂતોના હિતમાં છે. ભૂતકાળમાં એટલું ઝડપથી કોંગ્રેસના રાજમાં ક્યારેય આવા નિર્ણયો લેવાતા નહીં અને બાકીના ખેડૂતોને ઉશ્કેરવા માટે જ્યારે પ્રયત્નો કરતા હોય ત્યારે ખેડૂતોએ આવા ઉશ્કેરણીજનક સસ્તી લોકપ્રિયતા લેવાના પ્રતિનિધિઓના કારસ્તાનથી સાવધાન રહીને આ સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતો હિતમાં જે કામ કરી રહી છે અને એટલા જ માટે આપ સૌ છેલ્લા 25 વર્ષથી જે સમર્થન આપો છો એ સાર્થક આ જાહેરાતથી આપણે સૌ એને ગણી શકીએ. હું પુનઃ ભારતીય જનતા પાર્ટીની સરકાર ભૂપેન્દ્રભાઈના નેતૃત્વવાળી અને જીતુભાઈ નવ કૃષિ વિભાગ સંભાળ એમને અને એમની ટીમને ખૂબ અભિનંદન આપું છું.